हाय फ्रेंड, हूँ छू किरू अने स्वागत है तमारू बधाईनुं मारा किरूस किचन में। शुं तमे पण एक ने एक समोसा खाईने थाकी गया छो? तो चालो आपणे आजे कांई अलग अने यूनिक अने एकदम हेल्दी समोसा बनाववाना छे। तो तेनी माटे मैं आ गैस पर एक पेन लई लीधुं छे अने मैं तेल गरम करवा मूकी दीधुं छे। हवे आपणुं तेल थोड़ुं गरम थई जाय ए चेक करवा माटे पहेला आपणे थोड़ुं जीरुं नाखशुं अंदर। આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો હવે આની અંદર આપણે લીમડાના પાન છે તેને મેં થોડા આવી રીતે ક્રશ કરી લીધા છે તે એડ કરી દઈશું। હવે આ છે આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી। બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે આની અંદર આપણે 1 ચમચી હિંગ નાખી દઈશું, 1 ચમચી હલ્દી પાવડર નાખી દઈશું, અડધી ચમચી વધારે નાખશું જેથી કલર સરસ આવે। પછી ધાણા જીરુંનો પાવડર અને સ્વાદ પ્રમાણે નમક। આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો આની અંદર આપણે બટાકાનો મસાલો, બટાકા મેશ કરેલા છે તે આની અંદર એડ કરી દઈશું। આપણે બટાકાને મેં બાફી અને મેશ કરી લીધા છે તો એક સાથે આપણે નહીં થોડો થોડો નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું એટલે આપણો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય। અડધા લીંબુનો રસ છે એ પણ અંદર એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરતા જઈશું। હવે આપણે થોડો લાલ મરચાંનો પાવડર એડ કરી દઈશું અને 1 ચમચી ગરમ મસાલો એ પણ એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે। હવે આપણો મસાલો એકદમ મિક્સ થઈ ગયો છે સરસ રીતે ને આ છે 1 ચમચી વરિયાળી। આ ઓપ્શનલ છે, જો તમને ફાવે તો નાખવાની, ન ભાવે તો નહીં નાખવાની, પણ આમાં થોડી વરિયાળી નાખવાથી સમોસાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો જો આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે આપણે ગેસ ઓફ કરી દઈશું અને આ મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે સમોસાનો લોટ બાંધીને તૈયાર કરી દઈશું અને સાઈડ પર મૂકી આપણે ઠંડો થવા દઈશું। તો જો મેં આ 200 ગ્રામ મેંદાનો લોટ લઈ લીધો છે એની અંદર આપણે 2 ચમચી જેવું ઓઇલ એડ કરી દઈશું અને 1 ચમચી જેવો રવો એડ કરી દઈશું। રવો એડ કરવાથી છે ને થોડો ક્રિસ્પી બને છે એટલે 1 ચમચી આપણે રવો એડ કરી દઈશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને થોડો અજમો એડ કરી દઈશું અને હવે છે ને આપણે આનો સરસ પરોઠા જેવો એકદમ ટાઈટ લોટ બાંધી દેવાનો છે। બહુ ટાઈટ નહીં અને બહુ લૂઝ નહીં, એવો પરોઠાનો જેવો આપણે બાંધીએ એ રીતના આનો લોટ બાંધી દેવાનો છે। થોડું થોડું પાણી એડ કરતું જવાનું, એકસાથે બધું પાણી એડ નહીં કરવાનું। આનો મસ્ત ટાઈટ લોટ બાંધી દઈશું। તો જો આનો સરસ ટાઈટ લોટ બંધાઈ ગયો છે અને આને બાંધવા માટે મારે ફક્ત અડધા કપ પાણીની જરૂર પડી છે અને સરસ એકદમ આપણે પરોઠા ટાઈપનો બાંધી દેવાનો છે અને હવે આને આપણે સાઈડ ઉપર થોડીવાર 5 મિનિટ માટે રહેવા દઈશું।
તો જો આ સેમ પ્રોસેસથી મેં બીજો લોટ પણ લઈ લીધો છે એ જ માપ સાથે, અને અંદર મેં ઓઇલ અને નમક નાખીને રેડી રાખ્યો છે. અને આ છે બીટરૂટનો રસ, તેનાથી આપણે થોડો કલરફુલ બનાવશું. એટલે કોઈ કલરનો ઉપયોગ નથી કર્યો, બીટનો રસ કાઢીને એનામાંથી આપણે આ લોટ બાંધીને તૈયાર કરી દઈશું. થોડું થોડું પાણી મિક્સ કરતા જઈશું અને આનો સેમ એ ટાઈપનો લોટ બાંધી દઈશું ટાઈટ. તો આવી રીતે બધું મિક્સ કરી દેવાનું છે અને સેમ એ જ રીતે બાંધી દેવાનું. તો જો સેમ પ્રોસેસથી મેં આ લોટ પણ બાંધી લીધો છે એવી રીતે ટાઈટ મસ્ત સરસ. અને આમાં પણ મારે અડધા કપ જેવી જ રસનો જરૂર પડ્યો છે. બીટના રસનો અડધો કપ જેવો મેં ઉપયોગ કર્યો છે અને સરસ ટાઈટ લોટ બાંધી દીધો છે. આમાં બે ફાયદા થાય કે બાળકો બીટ ના ખાતા હોય તો આ રીતે આપણે એને ખવડાવી શકીએ અને લુકવાઇઝ બી સારું લાગે. તો આ બંને લોટ હવે તૈયાર થઈ ગયા છે અને આપણે 10થી 15 મિનિટ માટે રહેવા દઈશું, પછી આપણે સમોસા બનાવીએ. તો જો આપણો લોટ સેટ થઈ ગયો છે અને આવી રીતે મેં આ મોટો એક લુવો લઈ લીધો છે. હવે આમાંથી આપણે એક મોટી રોટલી વણી લઈશું. જેટલી બને એટલી મોટી આપણે આની રોટલી બનાવવાની છે. તો જો આપણી રોટલી એકદમ મોટી મેં વણી લીધી છે અને આવી જ રીતે મેં આ પિંક કલરની રોટલી પણ વણી લીધી છે. હવે આની ઉપર આપણે છે ને આ રોટલીને આવી રીતે લગાવી દઈશું. બંનેને સરસ આવી રીતે મિક્સ કરી દેવાનું. હવે આવી રીતે લઈને આનો આવી રીતે આમ રોલ બનાવી દેવાનો. અને થોડું આવી રીતે પ્રેસ કરી દેવાનું એટલે સરસ બે મિક્સ થઈ જાય. આવી રીતે બેનો રોલ થઈ જાય પછી આપણે આવી રીતે સાઈડનો થોડો ભાગ કાઢી લેવાનો અને આવી રીતે આને કટ કરી લેવાના. લુવા થોડા મોટી સાઈઝના કટ કરવાના. તો જો આવી રીતે મેં આ બધા લુવા કટ કરી લીધા છે અને લુકવાઇઝ જો કેટલું ફાઇન આનો લુક આવે છે. તો આવી રીતે બધા જ લુવા મેં તૈયાર કરી લીધા છે. હવે આમાંથી આપણે નાની રોટલી બનાવવાની છે. આ એક લુવો લઈ લીધો છે. હવે આને છે ને આવી રીતે રોટલી વણી લેવાની. આ છે 4 કટ આવી રીતે. હવે આની અંદર આપણે બટાકાનો મસાલો મૂકી દઈશું અને થોડું સાઈડમાં પાણી લગાવી દઈશું જેથી આપણો મસાલો બહાર ના આવે અને પેક થઈ જાય સમોસું આપણું. હવે આ સામેનો ભાગ લઈ આવી રીતે આની ઉપર લગાવી દેવાનું અને સાઈડમાંથી બધેથી આવી રીતે આ પ્રેસ કરી દેવાનું એટલે આપણો મસાલો સેજ પણ બહાર ના આવે. એટલે આવી રીતે સરસ બધું પેક કરી દેવાનું. આ સાઈડના બે ભાગ છે તેને આવી રીતે આપણે કટ લગાવી દેવાની. હવે આને આવી રીતે લઈ લેવાનો એક ભાગ અને આ છેડાને અહીંયા લગાવી દેવાનું. થોડો વળ ચડાવીને આને અહીંયા લગાવી દેવાનું. આવી રીતે આમ પાણીથી થોડું પ્રેસ કરતું જવાનું એટલે ઇઝીલી થઈ જશે.
તમે જોશો કે આનો લુક એકદમ ફાઇન આવે છે, એટલે બાળકોને તો બહુ મજા આવી જશે. બનાવવાની પણ મજા આવે અને ખાવાની પણ બહુ મજા આવે છે. ટેસ્ટ સેમ જ રહેશે, પણ વેકેશનનો ટાઈમ ચાલે છે એટલે બાળકોને કંઈક યુનિક બનાવીને આપીએ તો મજા આવે એ લોકોને, એટલા માટે. તો જો આવી રીતે આને પ્રેસ કરી દેવાનું, એટલે આપણી ગ્રીલ સમોસા છે, એટલે આવી રીતે આપણી ગ્રીલ પેક થઈ જશે. અને જો લુક વાઇઝ બી બહુ ફાઇન લાગે છે. તો જો આપણા બધા જ સમોસા બનીને તૈયાર થઈ ગયા છે, જે લુક વાઇઝ બહુ જ ફાઇન દેખાય છે. અને આ મેં ગેસ ઉપર ઓઇલ ગરમ કરવા મૂકી દીધું હતું પહેલેથી, એટલે હવે ઓઇલ પણ ગરમ થઈ ગયું છે. તો ચાલો આપણે આને ફ્રાય કરી લઈશું. આવી રીતે ધીમે રહીને આને આવી રીતે મૂકવાનું, બહુ જોરમાંથી નહીં મૂકવાનું. આને એકદમ લો ફ્લેમ ઉપર કરવાના, બહુ હાઈ ફ્લેમ ઉપર નહીં તળવાના. તો જો આપણા સમોસા તળાઈને રેડી થઈ ગયા છે. હવે આવી રીતે આપણે બધા જ સમોસા ફ્રાય કરી લઈશું. બહુ જ ફાઇન દેખાય છે અને બાળકોને તો ખાવાની બહુ જ મજા આવશે અને બનાવવાની પણ બહુ મજા આવે છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. અને મેં આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે.